ચલો, સુરતથી ઇન્દ્રવદનજી જોડાયા છે. અચ્છા, હવે બોલો, શું સમસ્યા છે આટલી ઉંમરે? સમસ્યા તો એવી છે કે હું જ્યાં જાઉં ને છતાં બધું કામ અટકી જાય છે. આટલા વર્ષનો અનુભવ એવો કહે છે. એટલે તમારા કારણે અટકી જાય છે કે તમારું કામ પોતાના અટકી જાય છે? મારા પોતાના, મારે જયેશભાઈને મળવું હોય, હા, જયેશભાઈને નીચે ઉપર લોબીમાંથી જાઉં ને નીચે જાઉં તો જયેશભાઈ ગાડી લઈને આવી જાય. એટલે ઉપરથી બૂમ પાડું કે જયેશભાઈ જોબજો ને જરા મારે હમણાં કામ છે. તમને એવું લાગે તમારા કારણે આ થઈ રહ્યું છે? આ મારા પોતાના કારણે મને છે ને એ જાણવું છે, હા. કારણ કે મારી જન્મ કુંડળીમાં કેટલા શુભાંકો સારા છે ને કેટલા ખરાબ છે ને એની ને ચાલો, પેલા મારે તમારી પાસે એ જાણવું છે, તમને કેમ તમને શું લાગે છે કેમ આવું થઈ રહ્યું છે? મને શું ખબર, હું કઈ જ્યોતિષ તો છું નહીં. નહીં, પણ તો થયું લાગે ને, ઘણા સ્વભાવને કારણે એવું હોય, ઘણાની હાજરીને કારણે એવું થતું હોય. જયેશભાઈનું કામ હોય, જયેશભાઈ સામે હોય તો બી બીજી ગલીમાં વટી જાય. ના ના, આ જયેશભાઈ તો મળે એવા છે, પણ હવે આપણે જાણીએ કુંડલીના ગ્રહ એવા કયા છે જેને કારણે આવું થાય છે. આપણે નિવારણ પણ જાણી લઈએ. યકીનભાઈ, જો એક હોય આત્મકારક ગ્રહ અને એક હોય અમાત્યકારક ગ્રહ. સમજો કે મેં ઓરિજિનલ રેબનના ચશ્મા પહેર્યા હોય ને તો કોકને એમ લાગે, સમજો મેં ડુપ્લિકેટ પહેર્યા છે, કોકને લાગે તો આ તો ઓરિજિનલ જ હશે, અને કોકે ઓરિજિનલ પહેર્યો ને તો એમ લાગે કે આ ડુપ્લિકેટ હશે. એટલે ડિપેન્ડ કે જોવાની દ્રષ્ટિકોણ કે તમારી કુંડલીમાં નીચનો ગુરુ છે, તો જ્યારે નીચનો ગુરુ હોય ને ત્યારે એ વ્યક્તિ બહુ કાબો હોય, બહુ હોશિયાર હોય, ઇન્ટેલિજન્ટ હોય, અને એને લાગે છે કે હું હોશિયાર છું એટલે પેલાને સમજાય, પણ એ લોકોને ખબર હોય છે કે તમે બહુ જ હોશિયાર છો, અને એ લોકો ઘણીવાર તમે મેન્યુપ્યુલેટ કરતા હો કોઈ વાતોને એટલે એ લોકો ઓળખી જાય, એટલે તમને એ ડાયવર્ટ કરે છે. પણ તે છતાં પણ તમે ચાલો ખરા, કેમ કે તમારી કુંડલીની અંદર વાક પટુતા બહુ સારી છે. અને હાલના સમયમાં કેમ પ્રશ્ન ચાલે છે, કારણ કે અત્યારે તમારે ડિઝાયર જે સ્થાન છે 11મું સ્થાન, ત્યાં કેતુ ચાલે છે અને ત્યાં જન્મનો રાહુ છે. એટલે જ્યાં સુધી કેતુ ત્યાં છે ત્યાં સુધી પ્રશ્ન છે. સપ્ટેમ્બર મહિના પછીનો સમય કેતુ જેવો બદલાશે એ પછી તમારે સારું થશે, અને જૂન મહિના પછી ગુરુ તો બદલાય જ છે. તો સપ્ટેમ્બર સુધીના સમય દરમિયાન તમારા આવા અટપટા પ્રશ્નો છે હજી રહ્યા કરશે, પણ સપ્ટેમ્બર પછીના પ્રશ્નો સારા થશે. કુંડલીમાં ગુરુ તમારો ખરાબ છે અને તમારો ચંદ્ર સારો છે, વાકપટુતા માટે મંગળ બહુ સારો છે, એટલે તમે ચાલો છો, તમને ગમે તેવો પ્રોબ્લેમ આવે તમે રસ્તો તો કાઢો જ છો, પણ એક વાર નહીં, બીજી વાર નહીં, ત્રીજી વારમાં રસ્તો નીકળશે. પણ સપ્ટેમ્બર સુધી એમને મળવાનું નહીં થાય, સમય સારો રહેશે સપ્ટેમ્બર પછી. ચાલો, સપ્ટેમ્બર પછી આપ મળવાનો પ્રયત્ન કરજો, જરૂર યોગ બનશે.